બાટવા ફરી જળબંબાટ, ભારેથી ભારે વરસાદ, બધી દુકાનોમાં ફરી વળ્યા પાણી, કરિયાણા બજાર હોય કે કટલેરી બજાર, અમલસાદ જીન્સવેર, બધી દુકાનો ફૂટ અંદર શટર, સોમનાથ ફૂટવેર, रिक्शा निकली जाए रिक्शा निकली जाए ना निकली जाए लालन काटू भाई ने काट ने કે જે મારું મામલતદાર માણાવદર તેથી કેવી માણાવદર બાટવાની કેવી પરિસ્થિતિ છે? ગઈ વહેલી સવાર 5:30 વાગ્યાથી માણાવદર તાલુકાના ઉપરવાસના ગામોમાં ભારે વરસાદના કારણે રસાલા ડેમ સાઈડ બાટવા ખારો ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા રસાલા ડેમ સાઈડની બંને બાજુએથી માણસોનું સ્થળાંતર કરવામાં આવે. કઈ રીતે કઈ જગ્યા ક્યાં વિસ્તારો સ્થળાંતર? બસ સ્ટેન્ડની સામેનો વિસ્તાર, ત્યાં અમે સમાજ ખોલાવેલ છે. પછી ગાયત્રી મંદિર પાછળનો વિસ્તાર, ત્યાં બ્રહ્મ સમાજમાં. આ સાઈડમાં જ્યાં ઝુંપડપટ્ટી વિસ્તાર છે, લોકોના ઘરમાં હજુ પણ પાણી છે માણાવદરની અંદર. તો શું છે ડેમ સાઈડમાં છે, પણ હવે એ પાણી ઓસરવા માટે વરસાદ બંધ થયા છે, ઉપરવાસનું પાણી પણ બંધ છે. ક્યાંક લોકોને જાનમાલની નુકસાની થાય એવા કોઈ મેસેજ આજની તારીખે અત્યાર સુધીમાં મને મળે નથી. કોઈ જાનમાલને કોઈ નુકસાન થયું એવા કોઈ મેસેજ હજી મને મળે નથી. રાજુભાઈ, કઈ રીતનું પાણી છે ને શું પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિ 3:30 વાગ્યાની રાતની ચાલુ થઈ છે, એક ધારી કાલની. હવે માણસો હંધાય અમે માનમેન નીકળ્યા છે, બરોબર છે. અમારે ઘર વખતે જે હતું અમારું હંધું તણાઈ ગયું છે, હવે રહેવાનું અમારે ફાફા પડે છે, બરોબર છે. બચાવવા માટે તંત્ર કોઈ આવ્યું છે? કોઈ યોગેશભાઈ આવ્યો છે, બરોબર છે. સાહેબ અમારે માણસ વ્યવસ્થા કરવા આવ્યો છે, બીજો કોઈ આવ્યું નથી જોવા. જી ભાઈ, મારું નામ અશરફભાઈ થઈમ છે. મારા વોર્ડ વિસ્તાર વોર્ડ નંબર 8ના અંદર બુકરફળિયામાં ધોરાજીવાલા મેમણ જમતખાના નામની એક બહુ જૂની મિલકત જે જર્જરિત થયેલી હતી એ આજ રોજ ધડાકા સાથે પડી છે. પણ ઉપરવાળાનો એટલો આભાર માનવો પડે કે ભાઈ કોઈ જાનહાની થઈ નથી. નીચે 3-4 વાહનો હતા એ દટાઈ ગયા છે, બાકી કોઈ જાતની નુકસાની થઈ નથી. અત્યારે એવી મારા વિસ્તારના અંદર વોર્ડ વિસ્તારના અંદર એવી ઘણી બધી મિલકતો છે કે જે જર્જરિત છે ને જે ખરેખર ઉતારી લેવાની જરૂરત છે. પણ કોર્પોરેશન આના અંદર થોડા આગળ આવી અને વધે અને કોઈ જાનહાની ન થાય એનું ધ્યાન રાખે એવી સરકારશ્રી આપના માધ્યમથી સરકારશ્રી પાસે હું અપીલ કરું છું.